જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રેખા રાદડિયાના સ્નેહ ભર્યા નમસ્કાર. કેમ છો મિત્રો? મજામાં જ હશો. અને આજે આપણે શરૂ કરીએ છીએ આજનો દિવસનો બ્લોગ. કામકાજ કરીને થઈ ગયા છીએ ફ્રીએ. અને જો મારા બાપુજીને ના પાડું છું તો પણ સિકુડી કાપે છે, કારણ કે સિકુડીમાં બેઠું છે મધ, એટલે મને લાગે છે બીક. જો મારા બાપુજી સિકુડીનું કટિંગ કરી રહ્યા છે. બાપુજી ત્યાં મધ છે. બહુ રસ્તામાં હાવ હાલસાલમાં નડતી હતી આડી. હે અત્યારે તડકાનું ઉડે નહીં બાપુજી? હે તો રેવા દે ને બાપુજી, બિસારું જો વિખાઈ ગયું, જો માખ્યું બધી. જો હવે રેવા દો બાપુજી, ઉડશે ને તો કવડ છે, રેવા દો. જો અહીંયા રસ્તામાં કરી દીધું ખુલ્લું મેદાન, એટલું કાપી દીધું મારા બાપુજીએ. જો કેટલી બધી કાપી દીધી. હવે એ એટલી છે તો હવે એટલી કાંઈ નહીં, તો ઘણું ખુલ્લું થઈ ગયું કા હાલવાનું. હે જો આ બાજુ ગાય આવી છે, ગાયને રોટલી ખવડાવી ને અમારા ભાણિયા ભાઈ ગાયને રમાડે છે. જો ગાય ગાય લે ગાય ગાય કે નહીં નહીં આવે મેઘાબેની. કેવા બધા જો એને બોલાવા માંડ્યા, સોટું સોટું એમ. આ બધા છોકરાઓ કેવા બોલાવા માંડ્યા. જો જો અમારી સોસાયટીનું બાળ મંદિર છે. જો બધા બાળકો કેવા સરસ છે. જો હાય. હું તમે નાસ્તો કરો છો? લે હા, ગરમ ગરમ સુખડી બનાવી દીધી મેઘાબેન. હે મજા આવે છે? હે મેઘાબેન કે મારે નથી આવું, એ હંતાઈ ગયા. આમ જોતા ભાઈ ખબર છોકરા ડીશમાં જરીક એવો ભૂકો વધ્યો હોય ને ત્યાં ઝાડવે ખંખેરી નાખે. જો એટલે કીડિયારું પુરાઈ જાય. જો લે લે, ડીશમાં કાંઈ નથી હો તોય. જો મેઘાબેને સારી ટ્રેનિંગ આપી છે, કે કણ વેસ્ટ ન થવો જાવો જોઈએ. હા, એ જો આ ભૂકો વેરાણ જરીક વધ્યો હોય ને એટલે જો ઝાડવે નાખી દે એટલે કીડીઓ ખાઈ જાય. બરાબર ને? જો વર્ષો પહેલાં અમે અહીંયા આ મકાનમાં ભાડે રહેતા હતા, અને અહીંયા સરસ મજાની મોટી બોવડી હતી, અત્યારે કાઢી નાખી છે. અને જો મેં ફળિયામાં છે ને આ બિલ્લી વાવી હતી. આ બિલ્લીને હું રોજ ગાયનું દૂધ લઈ આવતી. બધા કે ગાયનું દૂધ પાવાનું હોય, એટલે આ બિલ્લીને ગાયનું દૂધ પાતી. તમે જો કેવડી થઈ ગઈ છે આ બિલ્લી. એમ કેટલી ખુશી થાય આપણે વર્ષો પછી જોઈએ તો. જો અત્યારે પાનખર ઋતુ છે ને, એટલે બધા બિલ્લીના પાન ખરી ગયા છે. અત્યારે કૂણા બધા પાન આવ્યા છે. જો પેલાના જૂના પાન હોય ને એ બધા ખરી ગયા છે. સરસ મજાનું જો આ બિલ્લું છે, બિલ્લું પાકી ગયું છે. સરસ મજાનું આનું શરબત થાય. આ બિલ્લીના ફળનું શરબત થાય, ઉનાળામાં પીવાય. તો વર્ષો પહેલાં વાવેલી છે આ બિલ્લી. સંગીતાબેન 24-25 વર્ષ થયા આ બિલ્લીના. હા હા. બિલ્લીની શરબત તમે પીવો છો કે નહીં? હા હા. હા હા, આખી શેરી શરબત પીવે છે એમ ને આપણી બિલ્લીનું. સારું ને. એવું ન હોય, એવું ન હોય બા, તમે પણ એવું ન હોય. યા માંજરી એક વનસ્પતિ છે તુલસી ને, એના આ બી આવ્યા હોય અને આને કાપી નાખો એટલે નવી ફૂટે સરસ. એટલે આ એને વજન ન થાય માથે. લે તો એની પૂછી દે કોકને વજન થાય માથે. તમે તો પણ ગજીબ છો હો. જા મારા બા છે એ તુલસીમાંના માંજે તોડી રહ્યા છે. જા માંજે તોડી નહીં ને એટલે તુલસી છે ને આમ સુકાઈ ગયા જેવા થઈ જાય. આગળ આ તોડી નાખશે ને એટલે 2-3 દિવસ પછી એવા મસ્ત મસ્ત પાછા સરસ લીલાસમ થઈ જાય. એ તૂટી જાય ને બા, પાણી આવે છે વહી ગયું પછી આ ફુદીનો એને ઉકવી ન થાય. અને આ બાજુ જો ભાણિયા ભાઈ લે 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 લે. મારા બા ને બાપુજી બે ચા પી રહ્યા છે. મારા બા કઈક કચરો નાખવા ગયા છે ને, તો મેં મારા બા કેમ નથી દેખાતા. મારા બાપુજીને 2-3 વાર બા હાથ કર્યો, બા એ ઓકારો ન દીધો. તમારા બાપુજી કે ચંદ્રમુખી એમ કે એટલે આવશે. એટલે મેં કીધું ચંદ્રમુખી, તે મારા બા કે હું
બાપુજી મારા બાનું નામ ચંદ્રમુખી પડ્યું છે જો મારા ઘરની પાછળ અહીંયા લીમડો છે, અહીંયા મારી મમ્મી કીડિયારું પૂર્યું છે ને જો ખિસકોલી ખાઈ જો છે જો એક ઉપર છે જો તું ડાળે ડાળે જાય મજાની ખિસકોલી, તારી પૂછડી ઊંચી થાય મજાની ખિસકોલી, તું દોડ તને દવદાવ મજાની ખિસકોલી. આ ખિસકોલી ઉપર આમ પટ્ટા કેમ છે ખબર? કે જ્યારે રામ સેતુ બનાવવાનું હોય ને ત્યારે બધી વાનર સેના બધા પથ્થર લઈને ઓલું કરતા હોય ને ત્યારે એક નાની એવી ખિસકોલી રેતીની એક એક કણ લઈને એ સેતુ બનાવવામાં મદદ કરતી હતી. ત્યારે ભગવાન શ્રી રામે એના વાહામાં હાથ ફેરવો હતો એમ કે બધા, એટલે એની માથે એવા પટ્ટા છે રામની આંગળીઓના. જો મારા મમ્મીએ બધા તુલસીમાંના માંજર તોડી નાખ્યા ને બધો ફુદીનો પણ તોડી નાખ્યો. જો હવે આ 3-4 દિવસ થાય ને ત્યાં બધો સરસ પાસો ફૂટી જાય. જો સરસ ફુદીનો ધોઈને અહીંયા ખાટલીમાં રાખ્યો છે. આગળ પાન કોરા થઈ જાય ને થોડાક પછી આગળ સાંયે સૂકવી દેવાનો છે એટલે મસ્ત લીલો પાવડર થાય. જો મારી મમ્મી અહીંયા જો હા કરી છે હો, કાળી કોથળી કાળો લીરો બાંધી દીધો છે કે લીંબુડી નજર ન લાગે. 2 લીંબુડીમાં જો અમારા ઘર મહેમાન આવ્યા છે. ભણાભાઈ એ ચા પાણી લાવે છે. બેહો બેહો આમ ટેકો દઈને હરખા બેહો, એ આમ હરખા બેહો. એ મહેમાન આવ્યા છે અમારા ઘરે. આ મહેમાન છે ને 1 મિનિટ સ્થિર ન બેહીએ કે જો 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 એ જો 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 જો. અમારા ભાણિયાભાઈને તડકો બહુ હોય ને એટલે અમારે રૂમમાં રાખવા પડે 5-6 વાગ્યા સુધી. અમારા ભાણિયાભાઈ નકર લૂ લાગી જાય કા, નકર લૂ લાગી જાય કા, લૂ લાગી જાય. કટે 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 ગલે 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 ગલે. મમ્મ ખાવ એ ટેટી ખાવી તારે? ટેટી 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 ખાવી છે ને? ટેટી ટેટી ખાવી છે ટેટી. ભાણિયા ભાઈ છે ને થોડીક મસ્તી કરવાની બહુ મજા આવે. બહુ મજા આવે કા. હાલો હું ટેટી લઈ આવું. અમે રહી છીએ લીલિયા અહીંયા આવ્યા છીએ ને એટલે લીલિયા અહીંયા ફ્રીજ નથી એટલે અમે જો પાણીમાં ટેટી મૂકી દીધી હતી. જો જૂની યાદ આવી, પેલા ફ્રીજ નહોતા ને તો આવી રીતે પાણીમાં ટેટી તરબૂચ ને કેરી ને બધું આવું પાણીમાં રાખતા ને પછી ખાતા. તો હાલો હવે અમે ખાઈ લઈએ ટેટી. જો મારું લીલિયા એક બાજુ ફુદીનો સુકાય છે ને એક બાજુ જો ભાણિયાભાઈ ને દાદા શીકું ખવડાવે છે. એ શીકું સેપી નાખ્યા, શીકું માથે બેસી ગયો. એમાં એવું હતું તમારા ખિસ્સામાં ફોન લેવો હતો બાપુજી. કીડિયારું પૂરવાથી આઘું ન જવું પડે. આમ જો ઘર પાસે કીડી છે જો 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 આખી દિવાલે કીડી કીડી છે. જો ઠે ખામે જાય છે. જો ક્યાં જાય? હે બા એ બા બાપુજી આ કીડી બધી સામે ઉપર જાય છે. અહીંયા દર હશે હે? અમારા ઘરે માયા ઉભરાણી તો આમાં દાટી છે મકાનની છે. હે બા હે અમારે ઘરે? હા તમે પણ નહીં જ નવું કાઢો હો. ઓલા તુલસી માન કે ટોલા શું કેતા હતા? ભર્યું લઈને આવે છે આપડી ઘરે એમ. લે મારા બા એમ કે મોઢામાં ભર્યું લઈને આવે છે ને કીડીયું એટલે અમારે ભર્યું ઘર ભરાઈ જાય એમ કીડીઓનું. ભર્યા ભંડાર જ છે ભાઈ કાની ત્યાં. કુકુ એ બા આને તરસા થયા છે પાણી મૂકો ને આને લાવો તો. એવું ન હોય કાલની વાત કાલ આપણે સહી ત્યાં સુધી પાઈ બિચારા ને. એ ખુરશી સામે પડી હતી ત્યાંથી લઈ આવ્યો. એની બુદ્ધિ હાલે જો તમે જો
લ્યો એ કે તમે ભલે ને ઉપર મૂકી દીધું. લ્યો લ્યો ફોન લેવો છે ને એ પપ્પાને ફોન કરતો. હાલો પાપા કે ફોન કર. પાપા વાત કર હરખી. હરખો રાખ કાને. કાને ફોન રાખ હરખો દીકા. જે અમારા બેનપણી આવ્યા છે ને અમે બધા ફળિયામાં બેઠા છીએ ને બહુ મજા આવે ગામડે. એ જો મસ્ત આસમાન શું કહેવાય કુદરતી વાતાવરણ ને ઠંડો ઠંડો પવન આવે અત્યારે સાંજ માથે. કઈ બેનપણીઓ બોલો ને કંઈક. મજા આવે ને બહુ મજા આવે કે તો. હા આમાં મોઢા હલાવ ને દેખાય ને મનસી બોલ. બહુ મજા આવે. અમારા ભાણિયા ભાઈ ને જો અત્યારે સાંજ પડે ને એટલે મજા આવે. એ ફોન એ નાખ્યો તાર ફોન. વાયડીના નિત્યમભાઈ અમારા દાદા બહાર ગયા છે ને એટલે બહાર જાય છે. જો બહાર બેઠા છે દાદા. હા દાદા પાસે વયો જાજે હો. લે ને છોકરાઓ રમતા લઈ જાવ ને ઘડીક રમવા શેરીમાં. ટાટા ટાટા ટાટા. જો દાદા સામે બેઠા છો. તો જો હવે સાંજ પડવા આવી છે અને હું બનાવું છું રસોઈ અને બા ને દાદા ગયા છે બારા અને ભણિયાભાઈને ઘડીક બહાર રમાડવા. ને હવે રસોઈ બનાવીએ છીએ. રસોઈમાં આજે ખાલી વઘારેલી ખીચડી બનાવવાની છે. દાદા ને બા ખાલી વઘારેલી ખીચડી ખાઈ લેવાના છે. આજે સાહેબને કાલે બેંક શરૂ છે એટલે એ નથી આવવાના. એટલે હું ને મારા મમ્મી પપ્પા ને અમે નિત્યમભાઈ અમારે 4 છીએ એટલે વેજીટેબલ ખીચડી અત્યારે બનાવું છું. અને આવો રહ્યો અમારો આજનો દિવસ. ઘરે ને ઘરે હતા આખો દિવસ. ભાણિયાભાઈ યારે કેમ દિવસ પસાર થઈ જાય છે તે ખબર નથી પડતી. બસ તમને વિડીયો જોવા ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કંઈક લાઈક કમેન્ટ કરતા જજો એટલે અમને પણ ખબર પડે કે અમે કેવા વિડીયો બનાવીએ છીએ. અને જોડાયેલા રહેજો. આવજો બધા. અને કાલે છે હનુમાન જયંતિ એટલે હનુમાન જયંતિની પણ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. આવજો. જય માતાજી.